વડોદરા શહેરના રાવપુરા વિધાનસભાનું વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળુભાઈ શુક્લા દ્વારા કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે નૂતન વર્ષ સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવ્યો હતો। આ નૂતન વર્ષ સ્નેહ મિલન સમારંભમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। મુખ્ય મહેમાન તરીકે મધ્ય ગુજરાતના પ્રભારી ડોક્ટર ગોરધન ઝડફિયા, વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, તમામ 3 ઉપપ્રમુખ, મેયર પિંકી સોની, ડેપ્યુટી મેયર, પક્ષના નેતા, દંડક, વડોદરા શહેરના તમામ ધારાસભ્યો, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ સ્નેહ મિલન સમારંભમાં હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, વડોદરા। પૂર્ણ રિપીટેશન એટલું જ છે કે ખરેખર આપણે સ્વચ્છતાના વિષયમાં બધાએ ચર્ચા છે ને બધા બાળુભાઈ બહુ ઝીણવટથી બધાની ઓળખ આપી છે, એટલે મારે રિપીટ કરવાની જરૂર નથી। લેક્ચરનું શરૂઆત થઈ છે ઘણી બધી જગ્યાએ થિયેટર્સમાં। આજે પણ સયાજીગંજ વિધાનસભા દ્વારા વોર્ડ અમારા થયા, આવતીકાલે 2 વોર્ડ થશે, પરંતુ પિક્ચર જોવા જેવું છે। ભલે આટલા વર્ષો પછી આવ્યું હોય, પરંતુ આટલા વર્ષોની જે પણ અમે એક જેને કહેવાય કે પરિપાટી બનાવી છે કે કાર્યકર્તાને નવા વર્ષમાં જે દિવાળી પછીનું નવું વર્ષ આપણે કહીએ છીએ વિક્રમ સંવત, અને એમાં એકબીજાને મળવાનું થાય, કાર્યકર્તાને પ્રેરણા અને પ્રોત્સાહન મળે, બધા સાથે બેસીને જમે અને એક પરિવારની ભાવના પ્રગટ થાય, એટલે અમે આ કાર્યક્રમો કરતા હોઈએ છીએ। પણ આપણા માનની ધારાસભ્યશ્રીઓ મહારાષ્ટ્રની ચૂંટણીમાં હતા અને એને કારણે આપણે કેટલાક સંમેલનો પાછળથી કર્યા, કારણ કે મહારાષ્ટ્રની ચૂંટણીમાં વિજયને વરમાળા પહેરાવીને આવ્યા છે, ભલે પેટીઓમાં હતી, અને એટલા માટે આ ખૂબ શુભેચ્છા, અને વડોદરા શહેરની જનતાને પણ નવા વર્ષની ખૂબ શુભેચ્છા। આ સાંસ્કૃતિક નગરી છે, મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને એમની પરંપરા, અને એટલે આપણે એને સંસ્કારી નગરી કહીએ છીએ, અને આ સંસ્કારી નગરીની ઐતિહાસિક ધરોહરો અને એમાં વસતા બધા જ લોકોને હૃદયપૂર્વકની શુભકામના। નવા વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા પ્રજાના કામ માટે તત્પર રહે, અને એ માટે પ્રજાએ અમને જે પ્રેમ આપ્યો છે, કારણ કે 7મી વખત ગુજરાત એક એવું રાજ્ય છે જેને સરકાર 7મી વખત એની સરકાર આપી છે। હવે કામ કરવાનો અમારો વારો છે। અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમે પ્રજાના દુઃખ દર્દમાં વધારે કાંઈ નહીં તો પણ જેટલું થઈ શકે એટલું સમર્પિત થઈ। આજે રાજનીતિનો મહત્વપૂર્ણ દિવસ હતો, પરિણામનો દિવસ। પરિણામો માટે મેં બપોરના જ શુભકામના પાઠવી છે। કાર્યાલય ઉપર બધા જ પત્રકારો સાથે શુભકામના પાઠવી છે। દેશની જનતાને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મહારાષ્ટ્રનું જે પરિણામ છે, વિશેષ કરીને એ પરિણામ એટલા માટે આવ્યું છે કે લોકસભા વખતે જે રીતે કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન સંવિધાન, જાતિ જનગણના આવા વિષયો લઈને જ્યારે નીકળ્યા, ત્યારે કદાચ 2000 આ લોકસભાની ચૂંટણીમાં લોકોને ભ્રમિત કરી શક્યા, પરંતુ 2.5 વર્ષ અમને જે મળ્યા શિંદેજીના નેતૃત્વમાં, એમાં અમે જે કામ કર્યું ને વાસ્તવમાં ધરાતલ પર હતું। કોંગ્રેસે મેનિફેસ્ટોમાં કહ્યું અમે બહેનોને 3000 આપશું, પણ આ તો બહેનોને આપવાની શરૂઆત થઈ ગઈ હતી ને બહેનોના ખાતામાં 7500 તો આવી ગયા હતા, અને કાયમ આવતા રહેશે, એટલે એક ભરોસો બેઠો। અને એવી જ રીતે જેટલી પણ પેટા ચૂંટણીઓ હતી, અખિલેશ યાદવ પણ 2027ના સપના જોતા હતા, એ યોગીજીએ પહેલાં જ પૂરા કરી દીધા। અને વાવમાં મેં બપોરે કીધું 1 વાગે મીડિયા સમક્ષ પણ કહ્યું હતું, ત્યારે 13500ની લીડ હતી કોંગ્રેસની, તે
26માંથી 13 રાઉન્ડ પૂરા થઈ ગયા હતા, પણ અમને ભરોસો હતો. મેં એમને કહ્યું કે 3 વાગ્યા સુધી રોકાવ, અહીંયા ઉજવણી થવાની છે. અને કાર્યકર્તાએ જે કરેલો પરિશ્રમ અને પ્રજાએ આપેલો પ્રેમ, કોંગ્રેસ એ દીવા સ્વપ્નમાં હતી, મહારાષ્ટ્રમાં દીવા સ્વપ્નમાં રહી. માત્ર એટલું જ નહીં, આસામ, નોર્થ ઇસ્ટ, અમે તો કલ્પના નહોતી કરી નોર્થ ઇસ્ટમાં અમારી ક્યારેય સરકારો આવે. નોર્થ ઇસ્ટની 7 સિસ્ટર્સ, એમાંથી 6 રાજ્યોમાં ભાજપની અથવા ભાજપ સાથેની સરકારો બની છે, એ નરેન્દ્રભાઈના નેતૃત્વના કારણે. અને આજે પણ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર, આના જે પરિણામો આવ્યા છે, જે સીટો અમારી પાસે નહોતી એવી સીટો આવી છે. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી એ રાષ્ટ્રવ્યાપી વિજય મળ્યો છે. અને વાવની અમારો જે લોકસભા વખતે મેણું હતું, આમ તો અમે કહેતા હતા 26-26, તાના જો મારા था वो वाव की जनता ने पूरा कर दिया. ખાસ કરીને સ્લોગનની વાત કરીએ તો જે સ્લોગન હતા બટેંગે સ્લોગનમાં કંઈ ખોટું નહોતું, દેશની એકતા. મેં હમણાં જ શુભેચ્છાના શ્લોકમાં કહ્યું કે માતા ભૂમિ પુત્રો હમ પૃથ્વીયા, તમામ જ્ઞાતિ, જાતિ, પંથ, પ્રાંત, ભાષા, સંપ્રદાય, અમે એક માના દીકરા છીએ. તો શું બટેંગે તો કટેંગે આપ એમાં માનો છો? કટેંગે તો વિષય એટલા માટે છે કે ઇતિહાસ સાક્ષી છે. ભારતની એકતાને જ્યારે ખંડિત કરવામાં આવી છે ત્યારે ભારતે પ્રતાડના ભોગવી છે. અને નરેન્દ્રભાઈએ પણ જે કહ્યું છે, એક રહેંગે સેફ રહેંગે, દેશના ઇતિહાસના પાના ઉખેડી જુઓ તમે. અને એમાં પ્રજા ભારતીય જનતા પાર્ટીના સ્લોગનને માત્ર નથી, સ્લોગન સ્વીકાર્યું છે એટલે વિજય નથી. સ્લોગનના આધારે વિજયો ન થાય. પરિશ્રમની પરાકાષ્ઠા કરીને લોકોના ઘર સુધી સરકારની યોજનાના ડેમના વહેણ વહેતા કરવા પડે, અને એ કર્યા છે એટલે પરિણામ આવ્યું છે. સર, વડોદરામાં એક દુઃખદ ઘટના બની છે. હું એમના પરિવારને મળીને આવ્યો છું. જાહેરમાં રેસીન આપવામાં આવ્યો હતો. હું એમના પરિવારને મળીને આવ્યો છું. એમના ઘરે એમના પિતાજી, માતા, બહેનો બધાને, અમારી તો પહેલી ફરજ એ જ છે. અને એ જ દિવસે મારી વાત એમના પિતાશ્રી સાથે ઘટનાના સમયે જ થઈ હતી. મેં કમિશનરશ્રી સાથે, પછી માન્ય મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી, આ પ્રકારના જઘન્ય કૃત્યને દાખલારૂપ સજા મળે માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર, એક કાર્યકર્તા, વી આર કમિટેડ એન્ડ વી વિલ ગીવ ધ રિઝલ્ટ. વિક્રમ સંવત 2081ના શુભ શરૂઆતે વડોદરા શહેરમાં રાવપુરા વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓનું નવા વર્ષનું દિવાળી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અમારા વડોદરાના સંગઠનના પ્રભારી, મધ્ય ગુજરાતના ઇન્ચાર્જ અને પાર્ટીના સિનિયર ઉપપ્રમુખ, પૂર્વ મહામંત્રી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી ગોરધનભાઈ ઝડપિયા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીના અધ્યક્ષ અમારા ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ અને પાર્ટીના તમામ ધારાસભ્યશ્રીઓ અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સાથે રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ, આપ જોયું કે બધા જ લોકો અત્યારે ઉપસ્થિત છે અને મળીને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. અને નવા વર્ષમાં જે પણ સંકલ્પો સંગઠનાત્મક જે હતા એ તમામની વાત બધાને થેન્ક યુ.